નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. કાલાવડ તાલુકામાં ઊભી છું. બાજુમાં જ રણુજા મંદિર છે. આજ અષાઢી બીજ છે અને અષાઢી બીજ એટલે ખેડૂતો માટે નવું વર્ષ. એટલા માટે કારણ કે અહીંયાથી વરસાદની શરૂઆત થાય અને આખા વર્ષની ખેડૂતોની શરૂઆત અષાઢી બીજથી થતી હોય છે. કેટલાય એવા વિસ્તારો છે, જાણું છું કે દેવભૂમિ દ્વારકા મારો જ જિલ્લો કે જ્યાં હજુય વરસાદ નથી થયો અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ એ પ્રથમ વરસાદ નથી થયો, વાવણી નથી થઈ, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા પણ છે. પણ ઈશ્વરને પ્રાર્થના અને આશા રાખીએ છીએ કે જલ્દી જ વરસાદ થઈ જાય એટલે ખેડૂતોને નિરાશ થાય. કાલાવડ તાલુકો જામનગર જિલ્લાનું, એના આસપાસના ગામડાઓના ખેડૂતો મારી સાથે ઉપસ્થિત છે. આપણે સીધી એમની સાથે વાતચીત કરીશું. કયું ગામ છે આપનું? મારું ગામ કાલાવડ તાલુકાનું ઓડિશાંગ ગામ છે અને હું એક ખેડૂત પુત્ર છું. અમારા ગામનો મોટામાં મોટો પ્રશ્ન ઓરિયા ધોરિયાનો છે. ઓરિયા ધોરિયા કોઈ હિસાબે મળતા નથી. આજ 30 વર્ષથી આ જેદુનું ડેમ બંધાણું તેદુનો આ પ્રશ્ન છે અને આના ઉપર કોઈ પણ બધા રાજકારણીને ખબર છે, બધા મંત્રી સુધીના બધાને ખબર છે કે ઓડિશાંગ ગામનો આ પ્રશ્ન છે. છતાં આ પ્રશ્ન સોલ્વ નથી થતો. ચૂંટણી આવે એટલે હાથ બાર મગાવી અને બધા ખેડૂતોને ઉલ્લુ બનાવી અને રફે દફે થઈ જાય. ચૂંટણી પતે એટલે પૂરું. આવા 50 વાર અમારી પાસેથી 7 બાર લઈ લીધા છે. દર વખતે 500 રૂપિયાનો ખર્ચો કરાવે. એક એક ખેડૂએ 20-20 હજાર રૂપિયા બગાડી નાખ્યા એની પાછળ. હજી આનો કોઈ સોલ્યુશન નથી ઓરિયા ધોરિયા માટે. કારણ કે મારી જમીન 29 વીઘાનો સર્વે નંબર ડેમમાં હોમાઈ ગયો છે, છતાંય એને સિંચાઈ માટે મારે પાણી જોતું હોય તો મને કનેક્શન નથી મળતું. આ બહુ ગંભીર પ્રશ્ન છે અને ઘણા ખેડૂતોનો, મારો એકનો નથી, ઓડિશાંગ ગામના ઘણા ખેડૂતોનો આ પ્રશ્ન છે. બીજું તમે કીધું ચૂંટણી આવે ત્યારે આવે છે. દર વખતે ચૂંટણી આવે એટલે 7 બાર લાવો, તમારા ઓરિયા ધોરિયામાં મંજૂર કરી દઉં. આ ઘણા ખેડૂત છે, પૂછી જુઓ, બધા પાસેથી લે છે. ચૂંટણી આવે એટલે આ પ્રશ્ન આવે સીધો, 7 બાર લાવો, અમે કરાવી દઉં, અમે કરાવી દઉં. બધાને ખબર છે. કાલાવડ તાલુકાના નાના માણસથી માંડી અને ઉપલા લેવલ ગાંધીનગર સુધી બધાને ખબર છે કે ઓડિશાંગ ગામના આ પ્રશ્ન છે ઓરિયા ધોરિયાનો. અને એ એમ કે છે કે ડેમમાં અમે કનેક્શન મળતું નથી. શું કારણે મળતું નથી એનું કાંઈક કારણ તો હશે ને. શું કરવું પડે ખેડૂતોને એ અમે કરવા તૈયાર છીએ. એમ કે વાં જવું પડે, તમે ન્યા એને મળો, વાં જવું પડે, ન્યા મળો. કોઈ પણ કારણ સોલ્વ તો એનું સોલ્યુશન તો હોય ને. તો તમને હેરાનગતિ કેટલી છે હવે? મારા પપ્પાને 20 વર્ષ ડેમ બંધાણ, 30 વર્ષ થઈ ગયા. 10 વર્ષ 15 વર્ષ મારા બાપુજી ખુવાર થયા ઓરિયા ધોરિયા. 15 વર્ષ ત્યાં હું થાઉં છું. હજી ઓરિયો ધોરિયો અમને મળ્યો નથી. એટલે આ જાડી ચામડીના માણસો, આનાથી થાય એમ નથી કાંઈ. જો એક ઓરિયા ધોરિયાનો પ્રશ્ન જો સોલ્વ ન થતો હોય ઓડિશાંગ ગામના, તો આ બીજું કરી શું દે ખેડૂતોને? આ અમારી વેદના બોલાવે. 30 વર્ષથી આ પ્રશ્ન અમારી જમીન એમાં હોમાઈ ગઈ, છતાંય નથી આપતા. બીજું જમીન માપણીમાં કેટલાય ગોટા છે. એ તો છે જ. બધાય પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નના મુદ્દે અમે બધા એની સાથે જ છે, ખેડૂતો સાથે જ છે. પણ મારો મુદ્દો તો આ પર્સનલ અમારા ગામનો આ મુદ્દો આજ 30 વર્ષ થયા છે. આજનો નથી, 30 વર્ષ થયા છે અને બધાને ખબર છે. એવું કોઈ એમ કે અમને ખબર નથી આ ઓડિશાંગ ગામનો પ્રશ્ન, એ ખોટી વાત. ધારાસભ્ય સુધી રજૂઆત કરી છે. ધારાસભ્ય, મંત્રી સુધી, કૃષિ મંત્રીને ખબર છે. ધારાસભ્યની તમે ક્યાં વાત કરો? આરસીભાઈ ને ખબર છે કે આ ઓડિશાંગ ગામનો આ પ્રશ્ન છે. બધાને ખબર છે. કૃષિ મંત્રી તમારા રાઘવજીભાઈ ને રજૂઆત કરેલ છે, આરસીભાઈ ને રજૂઆત કરેલ છે. અહીંના મેઘજીભાઈ ધારાસભ્ય, બધા જેટલા ધારાસભ્ય આવ્યા ને બધાને રજૂઆત થઈ ગઈ. નાનામાં નાના રાજકારણીથી માંડી ઉપલા લેવલના નેતા સુધી ખબર કે ઓડિશાંગ ગામનો આ પ્રશ્ન મેન છે. છતાંય આ પ્રશ્ન સોલ્વ નથી થતો. એનો કાંઈક રસ્તો તો હોય ને. એમ કોઈ પણ રસ્તો કાઢી અને ડેમની અંદર કનેક્શન તો મળવા જોઈએ ને ખેડૂતોને. અમારો આ બહુ ગંભીર પ્રશ્ન. શું જવાબ શું આપે તમે રજૂઆત કરો? એટલા વર્ષનો પ્રશ્ન છે. નહીં થાય. ઓડિશાંગ સિંચાઈમાં ઊંડ સિંચાઈ વિભાગમાં છે ને, સરકાર છે ને, એમાં થાય એમ નથી. ફલાણું ટીકડું કરીને ઓરી ટોરી નાખે. અમને તો બીજી કાંઈ એમાં ખબર નથી પડતી. અમે તો કાગળિયા કીએ તો કાગળિયા એને કરી દી ભાઈ
તમે આ કાગળિયા આપો, તમારે આ ઓરિયા ધોરિયાના પ્રશ્ન સોલ્વ કરવો હોય તો કાગળિયા આપો, તમે આપી કાગળિયા, પછી ચૂંટણી પતે એટલે પૂરું. આ બધાને ખબર, અહીંયા ઊભા ને એને બધાને ખબર છે કાગળિયા લીએ, ચૂંટણી આવે ને થઈ જાય, થાતું નથી. 30 વર્ષ થયા લ્યો. ખેડૂતોમાં નિરાશા છે, હતાશા છે. હાલો આપણે માનીએ કે કોઈ પ્રશ્ન હોય તો 1 વર્ષ 2 વર્ષમાં તો સોલ્વ થાય ને. 30 વર્ષથી એણે ભાઈએ કીધું કે મારા પિતાની ઉંમર આમાં વહી ગઈ અને હવે હું લડું છું. હજુ એ કોઈ નિર્ણય આવ્યો નથી આ મુદ્દે. અને ધારાસભ્યથી લઈને મંત્રીઓથી લઈ અને કાલાવડ વિસ્તારે કૃષિ મંત્રીઓ આપ્યા છે. આ એ જ વિસ્તાર છે અને એ જ વિસ્તારની આ સ્થિતિ હોય તો પછી શું કહેવું? આના વિશે તમારું શું કહેવું છે ને તમારા વિસ્તારના પ્રશ્નો શું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ કાલાવડથી.